રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાર્ડન વિભાગનું લાકડા કૌભાંડ સામે આવ્યું છે। વરસાદમાં પડી ગયેલા વૃક્ષોના લાકડા સ્મશાનમાં પહોંચાડવાને બદલે બારોબાર સગેવગે કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ભ્રષ્ટાચારમાં સ્મશાનના લાકડા પણ ભ્રષ્ટ અધિકારીઓ છોડતા નથી, ત્યારે ગાર્ડન શાખા શહેરના સ્મશાન ગૃહોમાં 32 ટ્રેક્ટર લાકડા પહોંચાડવાનો દાવો કર્યો, જો કે સ્મશાન ગૃહો સુધી આ લાકડા પહોંચ્યા જ નથી। ત્યારે બાપુનગર સ્મશાનના કર્મચારીએ કહ્યું કે કૌભાંડ છે કે નહીં ખબર નથી, પરંતુ છઠ પછી એક પણ લાકડાની ગાડી અમે જોઈ નથી। આ મુદ્દે વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું કે મહાપાલિકાનું ભ્રષ્ટ તંત્ર આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું હોઈ શકે છે, ત્યારે ગરીબમાં ગરીબ માણસ પણ સ્મશાનનું ખાતું નથી, પરંતુ આ ભ્રષ્ટ તંત્ર સ્મશાનને પણ છોડવા તૈયાર નથી। તો ગાર્ડન શાખાના સ્મશાન ગૃહમાં 32 ટ્રેક્ટર પહોંચાડવા માટે તંત્રએ જે દાવો કર્યો હતો, તેમ છતાં પણ કોઈપણ પ્રકારનું તંત્ર દ્વારા કામગીરી કરવામાં નથી આવી। આ લાકડા સ્મશાન ગૃહ સુધી પહોંચાડવામાં ન આવ્યા હોય તેવું સ્મશાનના કર્મચારી દ્વારા કહેવામાં આવ્યું હતું, અને આખરે સ્મશાનના લાકડામાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। જ્યારે વશરામ સાગઠિયા દ્વારા કહેવામાં આવ્યું કે આ સંપૂર્ણ ભ્રષ્ટ તંત્ર છે કે જે સ્મશાનના લાકડા પણ છોડતું નથી, પરંતુ સ્મશાનના લાકડામાં પણ કૌભાંડ કરવામાં આવ્યું છે। પછી એક પણ મેં ગાડી નથી જોઈ, અહીંયા આવી નથી। આવી હોય તો મારે ખાટા ચીઠી અને અમારું અહીંનું જે વાઉચર હોય ને એ અમે સહી કરી સિક્કો મારીને દઈ, કેટલો વજન, કોણ નાખી ગયું, કોણ સાહેબ એવા, એના ફોન નંબર બધું વિગતવાર અમે દઈ। રેગ્યુલરમાં આવતી હોય છે ગાડી કોર્પોરેશન આવે ત્યારે એકાદી બે આવે હોય ત્યારે 5 ગાડી તમારા નામે બોલાય છે બાપુનગર સ્મશાન। છઠ પછી એક પણ આવેલી નથી, 5 તો એકી કોઈ દી આવી જ નથી। આ લાકડા ગયા ક્યાં? મારો સીધો સવાલ છે શાસકોને અને કોર્પોરેશનને કે આ લાકડા ગયા ક્યાં? આનો ભ્રષ્ટાચાર તમને એક શરમ લાગવી જોઈએ? આટલી નિમ્ન કક્ષા, હલકી કક્ષાનો ભ્રષ્ટાચાર તમે કરો છો। તમે રોડ ખાઈ જાઓ, રસ્તા ખાઈ જાઓ, ગટરું ખાઈ ગયા, આ બધું ખાઈ જાઓ, ગૌચર ખાઈ ગયા, પણ હવે કમસે કમ સ્મશાનને તો છોડો। શરમ લાગે એવી વાત છે। વાત કરતાં અમને પણ દુઃખ થાય।